મૃગલા મૃગલીની વાર્તા। એક નદીના કિનારે ગીચ ઝાડીમાં એક મૃગલો મૃગલી રહે। બંને પશુ હોવા છતાં ઘણા સંતોષી જીવ। પાવન પુરુષોત્તમ માસ આવતા લોકોના ટોળે ટોળા નદીએ નાવા આવવા લાગ્યા। કાંઠાગોરની વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે। આ જોઈને મૃગલા મૃગલીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ। બંનેએ સંકલ્પ કર્યો। નદીએ સ્નાન કરવા આવતા નરનારી સ્નાન કરીને ભીના વસ્ત્ર એક પાટ પર મૂકે। મૃગલો મૃગલી આ પાટ નીચે ઊભા રહે। ભીના વસ્ત્રમાંથી જે પાણી નીતરે એના વડે સ્નાન કરે। પછી વનમાંથી કૂણું કૂણું ઘાસ લઈ આવે અને ગાયને ખવડાવે। એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો। છેલ્લા દિવસે ગાયને વાચા ફૂટી અને એ કહેવા લાગી કે, હે મૃગલા મૃગલી, તમે મારી ઘણી સેવા કરી છે। પુરુષોત્તમ વ્રતના પ્રતાપે તમને આ જન્મે જ માનવ અવતાર મળશે। આજે છેલ્લો દિવસ છે। રાતે સ્વયં પુરુષોત્તમ પ્રભુ કાલદળાના વૃક્ષ નીચે પ્રગટ થશે। એ સમયે તમે બંને ગળે ફાંસો ખાજો। પ્રભુ તમને મૃગોમાંથી મનુષ્ય બનાવશે। મૃગલા મૃગલીની આંખમાંથી જળહળિયા જ આવી ગયા। પ્રભુના દર્શનની સાથે મુક્તિ મળે એ કોને ન ગમે। રાતે ભગવાન પુરુષોત્તમ અચૂક સમયે પ્રગટ થયા। ચારેય બાજુ ઝળહળતો પ્રકાશ છવાઈ ગયો। તરત જ મૃગલા મૃગલીએ ગળામાં ગાળિયો નાખ્યો, પણ પ્રભુએ હાથ લંબાવીને બંનેને બચાવી લીધા। પ્રસન્ન થયેલા પુરુષોત્તમ ભગવાને અમીના છાંટણા નાખ્યા કે તરત જ મૃગલો સ્વરૂપવાન રાજા બની ગયો અને મૃગલી રૂપાળી રાણી બની ગઈ। બંને હસરાસુ વડે પ્રભુના ચરણ પખાળવા લાગ્યા। આમ વ્રતના પ્રભાવે મૃગલા મૃગલીને મહામૂલો મનુષ્ય અવતાર મળ્યો, રાજપાટ મળ્યા। જીવનભર સુખ ભોગવીને બંને અંતકાળે સદેહે ગૌલોકમાં ગયા। જાણીને જીવ વ્રત કરે કે અજાણે થાય, ફળ તેનું અવશ્ય મળે, પ્રસન્ન પુરુષોત્તમ થાય। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મૃગલા મૃગલીને ફળ્યા એવા સૌને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાનની।